નમો નમો પ્રણામ સાતામાં છો તરીકે દેવગુરુ પસાય આપ સાતામાં છો સર? દેવગુરુ પસાય નમો અરિહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયર્યાનમ નમો વજ્જાયાનમ નમો લોએ સબ્બ સાહૂનમ येषो पञ्चनमुक्कारो सब्बपावपणासनो मङ्गलानं च सर्वेसिं पढमं हवै मङ्गलम् परम पूज्य पूज्यपाद प्राचीन आचार्यों अर्थात चिरंतनाचार्य द्वारा विरचित नवतत्व प्रकरण नामनो एक प्रकरण ग्रंथ तत्व अर्थात वास्तविक जे पदार्थ होय जानवालायक जे पदार्थ होय તે તત્વ તરીકે કહેવાય છે ને એવા 9 તત્વ છે એ 9 તત્વ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ શંબર નિર્જરા બંધ અને મોક્ષ સામાન્યથી આ 9માં પણ આપણે એ સામાન્ય વ્યાખ્યા પણ જોયો તો જેનામાં ચેતના હોય તે જીવ જે જળ પદાર્થ જળ દ્રવ્ય હોય અથવા જળ પદાર્થ હોય તે અજીવ અનુકૂળ સુખના ભોગ સુખ સાધન અથવા તો જેના કારણે જીવને ભોગ સુખ એવા પ્રાપ્તિ થાય તે પુણ્ય જેના કારણે જીવ દુઃખી આદિ થાય દુઃખને મેળવે તે પાપ કર્મ આવવાનું જે દ્વાર તે આશ્રવ જેના કારણે આવતા એવા કર્મ રોકી શકાય તે સંવર સત્તામાં પડેલો કર્મને કાંઈક અંશનો ક્ષય કરવું તે નિર્જરા કાર્મન વર્ગના પૂદગલ અને આત્માના સાથેનો જે સંબંધ એ સંબંધને બંધ કહેવાય અને અંતે પોતાના લક્ષ્ય સ્થાનને પ્રાપ્ત કરવા માટે સર્વ કર્મનો ક્ષય કરીને એવા લક્ષ્ય સુધી અથવા મોક્ષ સુધી પહોંચવું સર્વ કર્મથી મુક્ત થવું આત્મા સાથેનો કર્મનો સંપૂર્ણ રીતે સંબંધનો જે વિચ્છેદ નાશ તે જ મોક્ષ તરીકે કહેવાય છે એના પહેલા જ ક્લાસે આપણે દ્રવ્ય અને ભાવ આ બંનેની અપેક્ષાએ 9 તત્વ આપણે જોયા હતા હવે એ જ 9 તત્વના ઉત્તર ભેદ તરીકે આપે છે મૂળ આ 9 તત્વ છે જીવ તત્વ અજીવ તત્વ પુણ્ય તત્વ પાપ તત્વ આશ્રવ તત્વ શંબર તત્વ નિર્જરા તત્વ અને મોક્ષ તત્વ પણ તેના પેટાભેદો પણ હોય છે જેને ઉત્તર ભેદ તરીકે કહેવાય છે
તો એ ઉત્તરભેદ કોના કેટલા ઉત્તરભેદો હોય તો તે બતાડવા માટે જે ગ્રંથકાર બીજી ગાથામાં કહે છે 14 બાસી અહુંતી બાયાલા 57 બારસ ચૌનવ ભેયા કમણે સીમ. એક એક શબ્દના અર્થ જોઈએ. 14 એટલે 10 ઉપર 4 અર્થાત 14. આ જ પ્રકારે 10 ઉપર 4 એટલે થાય 14. 42 એટલે કે 42. 82 અર્થાત 82, 82. અ જે છે એ પાદ પૂર્તિ માટે છે. એ શ્લોકની પૂર્તિ માટે એક પદ ખૂટતા હતા એટલે અહીં અ લખેલો છે. અનો કોઈ અર્થ નથી. હુંતી એટલે હોય છે. બાયાલા એટલે 42. 57 એટલે 57. બારસ એટલે 12. ચૌ એટલે 4. નવ એટલે 9. ભેયા એટલે ભેદો. કમેણે સેમ અનુક્રમે અથવા ક્રમાનુસાર. આ એક એક શબ્દના અર્થ. હવે ગાથાનો અર્થ કરીશું. એસીમ કમેણ, આ કમેણ એસીમ છે એનો અર્થ થાય એસીમ કમેણ અર્થાત એવો. એવો એટલે કોણ છે? આગળની ગાથામાં આપણે 9 તત્વના નામ જોયા હતા. જીવા જીવો પુન્નમ પાવા સવ સંવર નિર્જરા બંધ એટલે નિર્જરા બંધ વગેરે જે છે આપણે 9 પ્રકારના જે આપણે જોયા હતા. જીવા જીવા પુન્નમ પાવા સવ સંવર ય નિર્જરણા બંધો મુખ યતઃ નવતત્તા હુંતી. જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ એમની સાથે જોડે છે. એ સિમ એટલે એઓ અર્થાત આ એ 9 તત્વ કમેન અનુક્રમે અથવા તો ક્રમાનુસાર અનુક્રમે. હવે આગળ આપણે લેવાનું છે. 14 એટલે 14, 14 એટલે 14, 42 એટલે 42, 82 એટલે 82, પછી બાયાલા એટલે 42, સગવન્નમ એટલે 57, બારસ એટલે 12, ચૌ એટલે 4, નવ એટલે 9, ભેયા એટલે કે એટલે ભેયા હુંતી એટલે ભેદો હોય છે. એટલે આ થાય ગાથાર્થનો અર્થ. એ ગાથાનો અર્થ આ પ્રમાણે થઈ શકે છે કે તે આ જે ભેદવાળો છે આ ભેદ તે ભેદ આ પ્રમાણે થાય કે જે 9 તત્વ છે એ 9 તત્વનો ભેદ અનુક્રમે 14, 14, 42, પછી 82 એટલે 42, 82, 42, 57, 12, 4 અને 9 ભેદવાળો હોય છે. અર્થાત કે સૌ પ્રથમ એટલે કમ્યુનિઝમ છે એટલે હવે 9 પ્રકારની જે આ તત્વો છે એ તત્વોને પણ આપણે યાદ રાખવા કે ક્રમાનુસાર જ યાદ રાખવું પડે તો જ આ ગાથા સાથે મેલ ખાઈ શકે. કે આ પ્રમાણે કરીએ કે જીવ અજીવ આશ્રવ સંવર પુણ્ય પાપ તો એ ક્રમાનુસાર નથી. કારણ કે ગાથામાં ક્રમાનુસાર આ પ્રમાણે આપ્યા હતા કે જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ. એ જ હિસાબે અહીં પણ યાદ રાખવાનું. તો જીવ એના કેટલા ભેદ? તો જીવ તત્વ છે 14 એટલે 14 પ્રકારે. અજીવ એ પણ 14 એટલે 14 પ્રકારે. પુણ્ય તો પુણ્યના 42 એટલે 42 પ્રકાર. પાપ
તો પાપ જે છે એ પાપ તત્વ 82 એટલે 82 પ્રકારે 82 પ્રકારે. આસવ એટલે આશ્રવ, તો આશ્રવ જે છે એ આશ્રવ 42 પ્રકારે. શંબર તો શંબર જે છે એ શંબર સગબન્નમ એટલે 57 પ્રકારે. નિર્જરા એટલે નિર્જરાના તો નિર્જરા જે છે એ નિર્જરા 12 પ્રકારે 12. બંધ તો બંધ જે છે એ બંધ 4 પ્રકારે. મુખ એટલે મોક્ષ એ 9 પ્રકારે છે. એટલે આ પ્રમાણે ક્રમાનુસાર તેના પેટા ભેદો કે જીવ તત્વના ઉત્તર ભેદ 14 થાય, અજીવ તત્વના ઉત્તર ભેદ એ પણ 14 પ્રકારે થાય, પુણ્ય તત્વના ઉત્તર ભેદ 42 પ્રકારે થાય, પાપ પ્રકૃતિના ઉત્તર ભેદ 82 પ્રકારે થાય, આશ્રવ તત્વના ઉત્તર ભેદ 42 પ્રકારે થાય છે, સંબર તત્વના ઉત્તર ભેદ 57 પ્રકારે થાય છે, નિર્જરા તત્વના ઉત્તર ભેદ 12 પ્રકારે થાય છે, અને બંધ તત્વના ઉત્તર ભેદ 4 પ્રકારે છે, અને મોક્ષ તત્વ જે છે એ મોક્ષ તત્વના ઉત્તર ભેદ 9 પ્રકારે છે. આમ આને ટોટલ કરીએ તો કેટલા ભેદ થાય? 14, 14, 42, 82, 57, 12, 4 અને 9. આમ ટોટલ કરીએ તો 276 ભેદ થાય છે. 276. આ 276 ભેદ થાય. ઉત્તર ભેદો આપણે ટોટલ ઉત્તર ભેદ કરીએ તો 276 276 ભેદ થાય. આગળની ગાથામાં આપણે યાદ હશે કે આમાંથી જીવ તત્વ એટલે કે એમાં રૂપી અને અરૂપી એનો પણ આપણે પહેલા ભેદ આપણે જોઈ લઈએ. રૂપી કેટલા થાય અને અરૂપી કેટલા થાય. જીવ કેવા છે? રૂપી છે. અજીવ જે છે એ અજીવ 14 પ્રકારે છે, એમાં 4 પ્રકાર જ એ રૂપી છે, બાકી 10 પ્રકારના અરૂપી છે. તો પહેલા આપણે રૂપીનો ભેદ કરીએ. તો રૂપી જે છે એ અથવા તો અરૂપીનો ભેદ કરવો તો અરૂપી કરી શકાય. તો અરૂપીનો ભેદ કરતા જીવ રૂપી છે એ નહીં. અરૂપીમાં માત્ર 4 ભેદ. પુણ્ય રૂપી છે, પાપ રૂપી છે, આશ્રવ રૂપી છે, શંબર એ અરૂપી છે. 57 અને 4 61. નિર્જરા અરૂપી છે એટલે 61 અને 12 73. અને મોક્ષ ફરી એકવાર તો અજીબ તત્વ જે છે એ અજીબ તત્વમાં 4 જે છે એ 4 જ એવા રૂપી છે, બાકી 10 અરૂપી તરીકે છે. તો પહેલા જે રૂપી છે એની આપણે વાત કરીએ, અથવા તો અરૂપીનો ગણીએ તો અરૂપી તો 10 અરૂપી. એને આ બાજુ 57, 10 અને 57 થાય 67. નિર્જરાના 12, 67 અને 12 થાય 79, 79. અને મોક્ષના 9, 79 અને 9 88. આ 88 જે છે તે અરૂપી છે. આ 276 માંથી 88 જે છે તે અરૂપી છે, બાકી બધા રૂપી છે. તો કેટલા થાય રૂપીમાં? તો 276 માં 88 જ રૂપી છે, બાકી બધા અરૂપ એટલે કે બધા જ એ રૂપી છે. તે એટલે કે 188 ભેદ એવા છે જે રૂપી અને 88 ભેદ એવા છે જે અરૂપી છે.
આ જ હિસાબે આપણે બીજી રીતે પણ આપણે ગણી શકીએ. હવે જીવ જે છે તો જીવ અને અજીવ આ ભેદ કરીએ. ચલો આગળના ભેદોમાં પણ આપણે જોયા હતા કે નવ તત્વમાં, ચલો કોને યાદ છે નવ તત્વમાં કેટલાય કહેશો ને કેટલી જીવની છે અને કેટલી અજીવ પ્રકૃતિ તત્વ છે? અજીવ તત્વ કેટલા અને જીવ તત્વ કેટલા? ગુરુજી બોલું? બોલો. જીવ પણ 14 છે ને અજીવ પણ 14 છે. ના એ તો છે, એ જીવ તત્વ એમાંથી આ નવ તત્વમાં જીવમાં કેટલા ભેદ આવે અને અજીવમાં કેટલા ભેદ આવે? જીવમાં ગુરુજી 4 આવશે અને અજીવમાં 5 આવશે. બરાબર છે, જીવમાં 4 છે અને અજીવ 5 છે. તો 4 કયા કયા? એક જીવ પોતે અને 3 જીવના ગુણ. કયા ગુણ છે 3? શંબર, નિર્જરા અને મોક્ષ. બરાબર. તો હવે એ જીવ, શંબર, નિર્જરા અને મોક્ષ આ 4 જીવ તરીકે જીવના ભેદમાં આવે છે, બાકી 5 અજીવ છે. તો હવે 276 ભેદમાંથી જીવના કેટલા ભેદ થાય અને અજીવના કેટલા ભેદ થાય? 276 માંથી 276 માંથી હવે જીવના ભેદ કેટલા થાય અને અજીવના કેટલા થાય? તો જીવ જે 4 છે એનો આપણે ટોટલ કરી દઈએ. કેટલે થાય? જીવ પહેલા 14 પ્રકારે, પછી સંબર, તો સંબરના 57 ભેદ છે. 14 અને 57 કેટલા થાય? 71 થાય. 71. નિર્જરાના, નિર્જરા 12 છે એટલે 71 અને 12 કેટલા થાય? 83. 83. અને 9 શું છે? એ 9 જે છે તે 9 મોક્ષના, એટલે 83 અને 9 92. એટલે 92 ભેદ કેવા થાય? કોના થાય? જીવના. તો પછી બાકી અજીવના છે, તો અજીવ ભેદ કેટલા થાય પછી? 184. 184. બરાબર છે. 176 એટલે 276 માંથી 90 બાદ કરો, 92 બાદ કરો તો એટલે કેટલી રહે? 184. હવે રૂપી અરૂપી પણ આપણે જોયા. હવે હેય, ગેય અને ઉપાદેય જે પહેલા જ જોયા હતા કે હેય, ગેય, ઉપાદેય. તો હેય તત્વ કેટલા છે? 9 તત્વમાંથી હેય તત્વ કેટલા? 3. હેય 3, અપેક્ષાય 4 પણ આપણે કરતા હતા. આપણે એની અંદર આપણે 3 જ, એટલે આની અંદર આપણે 3. ઓકે, ઉપાદેય કેટલા? 2. 4. ઉપાદેય 4. ઉપાદેય, અપેક્ષાય, ઉપાદેય 3. અપેક્ષાય 4. 3 છે સર. હેય એટલે છોડવા યોગ્ય. તો છોડવા યોગ્ય કયા કયા છે? પાપ, આશ્રય અને બંધ. પાપ, આશ્રપ અને બંધ. અને અપેક્ષાએ પુણ્યને પણ લઈ શકાય. બરાબર છે. એ જ પ્રમાણે ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય. ગ્રહણ કરવા યોગ્ય જે છે એ ગ્રહણ કરવા યોગ્ય કયા કયા છે? તો અપેક્ષા ભેદે આપણે પુણ્યને પછી લેશું. પહેલા શંબર, નિર્જરા અને મોક્ષ. અને અપેક્ષા શું છે? અપેક્ષા પુણ્ય પણ છે. એટલે આ 3-4 અપેક્ષાએ છે. અને હેય ઉપાદેય થઈ ગયો. ગેય કેટલા પદાર્થ છે? ગેય 2. જીવ અને બે અજીવ. છે. કયા? જીવ અને અજીવ. તો સૌથી પહેલા આપણે હેય જે છે એ હેય જો આપણે 3 ને માનીએ. 3 કયા? 3 આશ્રવ, બંધ, એટલે કે કયા કયા? પાપ, આશ્રવ અને બંધ. તો આ 3 ને કરીએ તો પછી એના ટોટલ ભેદ કેટલા થાય એ ગણો. પાપ કેટલા છે? 82. 82. આશ્રવ 42 છે. એટલે 82 અને 42 કેટલા થાય? 122. 124 થઈ જાય. 2 2 4 8 4 12 124. 1 2 4 124 થયા. અને બંધ 4 એટલે કેટલા થાય? 128. આ 128 કોના છે? હેય. હા, આપણે જો આપણે 3 હેય ને ગણીએ અને અપેક્ષા પુણ્યને પણ ગણીએ તો પછી કેટલા થાય?
128 પ્લસ 42 કરી દો 170 170 થઈ જાય એટલે અપેક્ષા ભેદે. હવે ઉપાદેય, જો ઉપાદેયને આપણે 4 આપણે ગણીએ, ઉપાદેયને 4 ગણીએ, કયા કયા? પુણ્ય, સંબર, નિર્જરા અને મોક્ષ. તો એના કેટલા ભેદ થાય એ આપણે ગણીએ. પુણ્ય કેટલા પ્રકારે છે? 42. સંબર 57 57 એટલે 42 અને 57 કેટલા થાય? 7 2 9 અને 5 4 9 એટલે 99. 99 થયા. પછી એક 12 પ્રકૃતિ નિર્જરાના છે. 99 અને 12 111 બરાબર. 111 થયા. અને મોક્ષ 9 છે એટલે કેટલા થાય? 120 120. હવે अपेक्षा भेदे अपेक्षा भेदे આપણે પુણ્યને આપણે છોડી દઈએ. તો પુણ્યને છોડી દઈએ તો 120 માંથી 42 બાદ કરો એટલે કેટલી રહે? 78 પ્રકૃતિ. આ પ્રમાણે પણ એ થઈ શકે અપેક્ષાથી. હવે જ્ઞેય પદાર્થ, તો જ્ઞેયના કેટલા ભેદ થાય? 2. જીવ અને અજીવ એટલે કેટલા થાય? 28 પ્રકાર. આ પ્રમાણે એના પેટાભેદ તરીકે આપણે ગણતા કે 276 ભેદમાંથી જીવ 92, અજીવ 184, રૂપી કેટલી થાય? 188 188, અરૂપી 88. હવે હેય, જો હેય ને 3 જ આપણે ગણીએ, કયા કયા? પાપ, આશ્રમ અને બંધ. આ 3 ને હેય તરીકે ગણીએ તો પછી કેટલા થાય? 128. પછી ઉપાદેય ને 4 ગણીએ તો 120 અને જ્ઞેય 28. આ પ્રમાણે આ 276 ભેદમાં આ એક અપેક્ષા ભેદે આવા પ્રકારના ભેદો પણ થઈ શકે છે. હવે જીવ જે 14 પ્રકારના છે એ 14 પ્રકારના જીવ ભેદ એ અપેક્ષા દ્રષ્ટિએ આની અંદર જીવના 14 ભેદ અલગ અલગના દ્રષ્ટિએ તે અલગ અલગ પ્રમાણે પણ પડી શકે છે. જીવોના અનેક ભેદ થઈ શકે છે. જે ગ્રંથકાર આની અંદર કેટલાક ભેદો આની અંદર સમજાવશે કે કોણ કોના કેવી રીતે થાય છે, પણ જુદી જુદી રીતે તે અલગ અલગ પ્રકારે આપણે કહી શકાય. કોઈ જેમ આગળના દ્રષ્ટિએ આગળમાં જ આપણે ગ્રંથની અંદર આ જ ગ્રંથમાં જોયો કે 9 તત્વ છે એના અલગ અલગ પ્રકાર ભેદો પણ થઈ શકે છે. એના અલગ અલગ અપેક્ષા દ્રષ્ટિએ છે. જેમ કે અહીં ગ્રંથકાર કેટલા તત્વ બતાવ્યા છે? આ ગ્રંથમાં કેટલા તત્વને આવે છે? 9 બતાવ્યા. હવે તત્વાર્થકાર આ જ 9 તત્વમાંથી કેટલા તત્વોને માને છે? અથવા તો પછી ત્યાં કેટલા ભેદ? તો 7 ભેદ. કયા? તો આ પુણ્ય અને પાપને જે છે તે કોનામાં સમાવેશ કરેલા છે? આશ્રમમાં. તો એવી રીતે ચલો જીવ વિચાર આપણે એની અંદર જીવ વિચારની અંદર જીવના સંસારી જીવોના ભેદ કેટલા માનેલા છે? 563 ભેદ. 563 ભેદો માનેલા છે. તો એ અપેક્ષા દ્રષ્ટિએ અલગ અલગ પ્રકારે થાય. તો એ જ અપેક્ષા દ્રષ્ટિની એની અંદર અહીં ગ્રંથકાર કહે છે જીવ કેટલા પ્રકારે છે? 14 પ્રકારે છે. એ 14 પ્રકાર અલગ અલગ રીતે પણ હોઈ શકે છે. કોઈ આ પ્રમાણે પણ ગણી શકે કે ગુણસ્થાનક વાઇઝ એવો જીવ કેટલા હોય તો પણ 14 પ્રકારે થાય. વેદના આશ્રય તો વેદના આશ્રય 4 પ્રકાર, વેદના આશ્રય 3 પ્રકારે થાય. તો એ જ ગ્રંથકાર જણાવતા આ ત્રીજી ગાથામાં કહે છે કે એમાં સંસારી જીવોના જુદી જુદી અપેક્ષાએ અનેક પ્રકારના ભેદો થાય છે અને એ જ ભેદોને અહીં એક અપેક્ષા ભેદથી અહીં ગ્રંથકાર કહે છે
એકવિહ દ્વિહ ત્રિવિહ ચૌવિહ પંચવિહ જીવા શેયેન તસયરેહિમ બેયગઈ કર્ણકાયેહિમ એકવિહ દ્વિહ ત્રિવિહ ચૌવિહ પંચ છવ્વિહ જીવા શેયણ તસયરેહિમ વેયગઈ કર્ણકાયેહિમ. અર્થાત ગ્રંથકાર અહીં જુદી જુદી અપેક્ષા એ જીવોના ભેદ તરીકે બતાવે છે. સૌ પ્રથમ ગાથાનો અર્થ આપણે શબ્દના અર્થ પહેલા જોઈ લઈએ. એગ વિહ એક પ્રકારે, દુ વિહ બે પ્રકારે, તી વિહા ત્રણ પ્રકારે, ચૌબ વિહા ચાર પ્રકારે, પંચ છવ્વિહા પાંચ અને છ પ્રકારે. તો તે કોને અપેક્ષાએ આ અહીં કેટલાક આ પ્રમાણે એ અપેક્ષાએ દ્રષ્ટિ બતાવ્યા છે. તો તે નીચેની લાઈનમાં ગ્રંથકાર કહે છે ચેયન એટલે ચેતન, તસ ત્રસ, યરેહિમ ઇતર ભેદ વડે એટલે ત્રસના ઇતર એટલે સ્થાવર ભેદો વડે, બેય એટલે ભેદ, ગઈ એટલે કે ગતિ, કરણ ઇન્દ્રિય અને કાયેહિમ એટલે કાયાના પ્રકાર વડે. એટલે અહીં જે ગ્રંથકારે જે એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે કે છ પ્રકારે જીવ જે બતાવ્યા છે, એટલે અહીં ગ્રંથકાર એક પ્રકાર, બે પ્રકાર, ત્રણ પ્રકાર, ચાર પ્રકાર, પાંચ પ્રકાર, છ પ્રકારના જીવો તે અનુક્રમે કોનાથી કેવી રીતે તો ચેતન વડે, ત્રસ અને ઇતર ભેદ વડે, ભેદ વડે, ગતિ વડે, કરણ એટલે ઇન્દ્રિય વડે અને કાયા વડે. અર્થાત જે જીવો છે તે જીવોમાં જો સમષ્ટિગત બધા જ જીવોનો જો સમાવેશ કરીએ, જેટલા પણ જીવો છે તે સમાવેશ માત્ર એક શબ્દથી પણ થઈ જાય કે જે ચેતના વાળો હોય તે જીવ તરીકે કહેવાય છે. ચેતના વાળો જે છે તે એ જીવ તરીકે કહેવાય. આમ ચેતનના ભેદથી ચેતના જેનામાં ચેતના હોય, ચેતન હોય, ચેતન નામક ગુણ હોય તો તે જીવ તરીકે કહેવાય. કારણ કે આ નવ તત્વમાં એકમાત્ર તત્વ એ જીવ તત્વ છે જેમાં જ આવા ચેતના નામક ગુણ છે. એ ચેતના એ તત્વ સિવાય બીજી ક્યાંય નથી. એટલે ચેતનાના ભેદે એક પ્રકારે. ચેતના એટલે શું? તો ચેતના એટલે જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે જે છે એમાં જે ગુણ હોય, એના સેન્સ હોય તે ચેતના તરીકે કહેવાય છે. જે માત્ર ને માત્ર જીવોમાં જ હોય છે, બીજે ક્યાંય નથી હોતા. કોઈ પણ જીવ હોય. ઓકે, જીવ વિચારની અંદર સ્ટાર્ટિંગમાં જ જીવો કેટલા પ્રકારે બતાવ્યા હતા? સૌ પ્રથમ બીજી ગાથામાં બે પ્રકાર ગુરુજી. બે પ્રકારે. 14 બે પ્રકારે બતાવ્યા હતા. બરાબર છે. કયા કયા બે પ્રકાર બતાવ્યા હતા જીવોના? સંસારી અને મુક્ત. સંસારી અને મુક્ત. હવે આ આપણે અહીં એક કહીએ કે ચેતના વાળો જે છે તે જીવ છે. હવે આની અંદર સંસારી જીવોમાં તો આપણે જોઈ શકીએ છીએ કે શું કરે છે, તે હલન ચલન કરી શકે છે, અથવા તો એ ખાઈ પી શકે છે,
સુખ દુઃખનો અનુભવ કરી શકે છે. પણ સિદ્ધના જીવોમાં આવા પ્રકારનો કોઈ દેખાય છે કઈ વસ્તુ? નથી. હલનચલન નથી. તો આ બધા લક્ષણો જો કરીએ તો પછી એ સિદ્ધના જીવોનો બાદબાકી થઈ જાય. તો સિદ્ધમાં પહોંચેલા જે છે તેઓને પણ આપણે શું કહીએ છીએ? સિદ્ધમાં પહોંચેલા જે આત્મા હોય તેને પણ જીવ કહીએ છીએ. પણ એ જીવ કોની અપેક્ષાએ? કે હવે આત્માનો જે સ્વાભાવિક ગુણ છે, આત્માનો સ્વાભાવિક ગુણ શું હોય? આત્માનો સ્વભાવ શું છે? કેવા પ્રકારનો સ્વભાવ છે? ક્રોધી, દર્શન, ચારિત્ર, માની, ઉર્ધ્વગતિ. માયાવી, લોભી, નહીં. ખાવા પીવાની જ્ઞાન લાલસા અને વાળો. દર્શન. ના, આ એકે લાલસા વાળો નથી. ઓકે, કપડા, ધન, ધાન્ય એ બધા પરિગ્રહ કરવાના શું કે સ્વભાવ વાળો છે જીવ? ના. નહીં, આ બધામાં એક પણ સ્વભાવ નહીં. આ શું છે? આ વિભાવ છે. આ દશા એ વિભાવ દશા છે, સ્વભાવ દશા નથી જીવનો. જીવનો સ્વભાવ દશા કેવો છે? જીવને જે સ્વતઃ સ્વભાવ છે તે છે જ્ઞાન. જીવ કેવો છે? અનંત જ્ઞાની છે. જીવ કેવા છે? અનંત દર્શની છે. જીવ કેવા છે? અનંત ચારિત્ર છે. જીવ કેવા છે? અનંત શક્તિના માલિક છે. તો આ જીવનું લક્ષણ. હવે એ જ વસ્તુ જેમ ત્યાં એ જીવમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય આદિ હોય, તે જ વસ્તુ અહીં પણ સૂક્ષ્મ નાનામાં નાના જે જીવ હોય, સૂક્ષ્મ નિગોદિયા જીવ, તેઓને પણ આવા પ્રકારના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય આદિથી યુક્ત હોય. એટલે એવા ગુણો, એવા જે ગુણ છે તેને શું કહેવાય? ચેતન તરીકે કહેવાય છે. તો એ ચેતન કે ત્યાં પણ ચેતન છે, અહીં પણ ચેતન છે, માટે બધા જ જીવોનો સમાવેશ એક જ શબ્દમાં કરી દઈએ, એ શબ્દ ચેતન છે. એટલે ચેતના વાળો જે હોય તે જીવ. હવે જીવના કેટલા પ્રકાર થાય? બધા જ સમષ્ટિગ્રસ્ત એકમાં જ ભેગા થઈ જાય બધા. એટલે બધા એકમાં આવી જાય, એક જ પ્રકરણમાં આવી જાય કે જે ચેતના વાળો હોય તે જીવ તરીકે કહેવાય. જેમ કે માની લો કોઈક સ્કૂલમાં 500 વિદ્યાર્થી છે, કોઈ પણ એક સ્કૂલના નામ લઈ લો. માની લો કોઈક એવા સ્કૂલ છે, તો જેમ કે તપોવન વિદ્યાલય, એ તપોવન વિદ્યાલયમાં 500 વિદ્યાર્થી ભણે છે. હવે તે બધાને જ આપણે એકમાં સમાવેશ કરવો હોય તો આપણે શું કરી શકીએ? ખબર છે તે સમયે આપણે શું કહીએ? આ બધા કોણ છે? આત્મા છે. તપોવની છે. આ બધાને આપણે શું કહીએ? તપોવની કહેવાથી આપણે શું થઈ જાય? 500 વિદ્યાર્થીનો ભેદ થઈ જાય. હવે આ તપોવન સ્કૂલમાં માની લો 5 થી 12 ધોરણ છે. હવે બધાને એકમાં સમાવેશ કરીએ તો આપણે શું કહીએ? અને ત્યાં તપોવની છે. આ જ પ્રમાણે જીવોના 563 ભેદ છે. સંસારી જીવોના 563 ભેદ અથવા મુક્ત જીવોના જે અવસ્થાના આધારે 15 પ્રકારે છે, તે બધા જ એવા જીવોનો સમાવેશ કયા શબ્દથી કરેલ છે? ચેતના. એટલે ચેતના વાળો જે હોય તે જીવ તરીકે કહેવાય. આમ ચેતનાના આશ્રય જીવ કેટલા પ્રકારે? બધા જ જીવોનો સમાવેશ એકમાં જ થઈ જાય એટલે જીવ એક પ્રકારે. હવે ગ્રંથકારે કહે છે જીવ દુબીહ. દુબીહ એટલે શું અર્થ થાય? બે પ્રકારે. એટલે કે જીવ બે પ્રકારે છે. કયા? તો નીચે આપે છે તસ યરેહિમ. ત્રસ અને તેનાથી ઈતર. ઈતર એટલે વિપરીત. ત્રસનો વિપરીત શું થાય? સ્થાવર. અર્થાત ત્રસ અને સ્થાવર જીવો વડે. હવે અહીં ગ્રંથકારનો અપેક્ષા શું છે? હવે સંસારી ભેદોની અપેક્ષા આપેલા છે. કોના અપેક્ષાએ? તો સંસારી જીવોની અપેક્ષાએ કે સંસારી જીવોના બે પ્રકાર છે અને બધા બે પ્રકારની અંદર સમાવેશ થઈ જાય છે. કયા? તો ત્રસ અને સ્થાવર જીવો. તો સંસારી જીવો છે તે ત્રસ અને સ્થાવર જીવોની અંદર સમાવેશ થઈ ગયા છે. કે જેને એક ઇન્દ્રિય વાળા હોય, એક જ ઇન્દ્રિય વાળા હોય, જે એ છે તે કેવા છે? તે સ્થાવર છે. એક જ જગ્યાએ જે સ્થિર રહે તે સ્થાવર છે. બાકી બે ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી જીવો કેવા છે?
ત્રસ છે હલનચલન આદિ કરી શકે છે એની અપેક્ષાએ કે ત્રસપના અને સ્થાવરપનાની અપેક્ષાએ એ જીવ કેટલા પ્રકારે? બે પ્રકારે બે. બને છે. હવે એક અપેક્ષા એ કહે છે જીવ તમે આમ પણ કહી શકો કે જીવ 3 પ્રકારે છે. કોના અપેક્ષાએ? તો બેદની અપેક્ષાએ. બેય શબ્દ લખેલા છે બેદ. તો બેદ 3 પ્રકારે છે. તો બેદ 3 પ્રકાર કઈ કઈ? તો પુરુષ ભેદ, સ્ત્રી ભેદ, નપુંસક ભેદ. આ 3 ભેદની અંદર જ સંપૂર્ણ જીવોનો સમાવેશ થઈ જાય છે. પુરુષ, સ્ત્રી અને નપુંસક. આમ ભેદની અપેક્ષાએ એ જીવ 3 પ્રકારે થાય. હવે કહે છે જીવ 4 પ્રકારે પણ થઈ શકે છે. તો કોની અપેક્ષાએ? તો ગઈ શબ્દ એટલે ગતિની અપેક્ષા. એટલે કે ગતિની અપેક્ષાએ તે જીવ 4 પ્રકારે પણ છે. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. એમાં જ સર્વ એવા સંસારી જીવોનો ભેગા એટલે બધા જ જીવો આવી જાય છે. હવે કહે છે 5 પ્રકારે પણ છે. તો કોની અપેક્ષાએ? ઇન્દ્રિયની અપેક્ષાએ. એટલે 5 ઇન્દ્રિય છે. કરણ એટલે ઇન્દ્રિય. એટલે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય. આમ 5 ઇન્દ્રિયની અપેક્ષાએ એ કોઈ એ 5 પ્રકારે બતાવ્યા. અને જીવ 6 પ્રકારે પણ કહી શકાય. કોની અપેક્ષાએ? કાયાની અપેક્ષાએ. કયા કયા? તો પૃથ્વી કાય, અપ કાય, તેવ કાય, બાહુ કાય, વનસ્પતિ કાય અને ત્રસ કાય. આપણે આ છ કાયાની અપેક્ષાએ પણ એ જીવ એ 6 પ્રકારે હોય છે. એટલે આમ અપેક્ષા ભેદે જુદી જુદી રીતે અપેક્ષા ભેદે તે સંસારી જીવોના આવા પ્રકારના ભેદ પાડી શકાય. તો ગ્રંથકાર અહીં જે છે એ ગ્રંથકાર અહીં આ જે સંસારી જીવો છે એ સંસારી જીવોને અહીં 14 પ્રકારે ભેદ પાડે છે. જેમ 1 પ્રકાર, 2 પ્રકાર, 3 પ્રકાર, 4 પ્રકાર, 5 પ્રકાર, 6 પ્રકાર બતાવ્યા. અહીં ગ્રંથકારે જીવોના કેટલા ભેદ બતાવ્યા છે? તે 14 પ્રકારે બતાવ્યા છે. કે જીવ 14 પ્રકારે છે. તો એ 14 પ્રકારના જીવ કેવી રીતે થાય? કયા અપેક્ષાએ તેના 14 ભેદ છે? 14 ભેદના નામ શું? એ બધું આપણે નેક્સ્ટ ક્લાસે જોશું. નમો નમઃ. પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી. રામ ગુરુજી.